ભાવનગર મહાનગરપાલિકા શહેરના લોકોની જન સુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના 149.83 કરોડ રૂપિયાના 11 કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂપિયા 2 કરોડના એક સુખભાઈ માંડવિયા તેમજ નીમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ કહ્યું કે આ વિકાસ કામોથી શહેરની સુંદરતા અને લોકોની સુખાકારીમાં વધારો થશે, જેમાં સમુદ્ર પર બંદરગાહનો વિકાસ અને કોસ્ટલ હાઈવેના નિર્માણથી કનેક્ટિવિટી વધશે અને ઔદ્યોગિક વસાહતો પણ વધશે। સમગ્ર રાજ્યના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારા પર 25 વર્ષમાં 49 ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર તૈયાર થયા છે। ભાવનગરમાં આગામી સમયમાં એશિયાનો સૌથી મોટો સીએનજી ટર્મિનલ તૈયાર થઈ રહ્યો છે, જે આવનારા સમયમાં ભાવનગરના વિકાસમાં વધારો કરશે। ભાવનગર હવે કન્ટેનર હબ બની રહ્યું છે। દેશમાં વર્ષે 3 લાખ કરતા વધુ કન્ટેનરની જરૂર પડે છે, જેમાં ચીન દુનિયાના 95% કન્ટેનરનું ઉત્પાદન કરતું હોય ત્યારે હવે મેઇન ઇન ઇન્ડિયા અને મેઇન ઇન ભાવનગરના કન્ટેનર બની રહ્યા છે। આગામી સમયમાં સંપૂર્ણ રીતે સાથે મળીને વિકાસ કરીશું, ભાવનગરની કાયાકલ્પ કરીશું। ભાવનગર ઔદ્યોગિક રીતે વિકસી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે। ભાવનગરની અંદર સીએનજી ટર્મિનલનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે। કન્ટેનર મેન્યુફેક્ચરિંગ દેશની અંદર સૌથી વધારે અથવા તો દેશનો સૌથી મોટો પ્લાન્ટ એ ભાવનગરની અંદર છે। બાજુમાં ધોલેરા સર ડેવલપ થઈ રહ્યું છે। ધોલેરા અને ભાવનગરની વચ્ચે ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ માટેની વિશાળ ઓપોર્ચ્યુનિટીને ભાવનગર ચેમ્બરના સહયોગથી હાર્નેસ્ટ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ભાવનગરની અંદર આવેલો અલંગ ઉદ્યોગ એ યુરોપિયન શિપ રિસાયકલિંગ માનાંકને અનુસરે એ રીતે એમને તૈયાર કરાઈ રહ્યો છે।